નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદની વિવિધ સ્કૂલો ખાતે HSC અને SSC પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસ સાથે આવ્યા। વિદ્યાર્થીઓનું સ્વાગત પરીક્ષા કેન્દ્રમાં તિલક તેમજ ફૂલ આપી મોઢું મીઠું કરી કરવામાં આવ્યું। આજ રોજ 27 મે 2025ના રોજ HSC અને SSC ની પરીક્ષાનો આરંભ થયેલ હતો। આજે વિદ્યાર્થીઓનો પ્રથમ પેપર હોવાથી વિદ્યાર્થીઓના વાલી પણ તેમનો ઉત્સાહ વધારવા સાથે આવેલ હતા। બાળકોને જાલોદ ઝોનમાં આવતી તમામ શાળાઓમાં તિલક કરી ફૂલ આપી તેમજ મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા। સાથે સાથે વિદ્યાર્થીઓ ભૂલથી પણ ચોરી કરવાના ઈરાદે કોઈ સાહિત્ય સાથે લાવેલ હોય તે માટે કાપેલી પેટી મૂકવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ તેમાં નાખી દે તેમજ જાલોદ ખાતે HSC પરીક્ષા માટે પણ કેન્દ્ર ફાળવવામાં આવેલ છે। તેને લઈને પણ વિદ્યાર્થીઓનો ઘસારો નગરમાં વધુ જોવા મળતો હતો। આજથી થયેલ SSC પરીક્ષામાં જાલોદ ઝોનમાં કુલ 6 કેન્દ્રો 35 બિલ્ડિંગમાં પરીક્ષા યોજનાર છે, જે અંતર્ગત જાલોદમાં 7, ફતેપુરામાં 6, લીંબડીમાં 8, સુખસરમાં 5, સંજેલીમાં 5, કારટમાં 3 આમ કુલ 35 જેટલી બિલ્ડિંગમાં પરીક્ષા યોજનાર છે। જાલોદ ઝોનમાં વધુમાં વધુ કુલ 9656 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। તે અંતર્ગત આજરોજ ગુજરાતી અને અંગ્રેજીના પેપર માટે કુલ 9193 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હતા। તેમાંથી 8683 હાજર તેમજ 510 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। પરીક્ષા માટે કુલ 327 બ્લોક અંદાજે 370 જેટલા શિક્ષકો હાજર રહેનાર છે। તે સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે મેડિકલ સ્ટાફ તેમજ કાયદાકીય પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। પરીક્ષાના તમામ કેન્દ્રો પર સુપરવાઇઝરની ત્રીજી આંખ સમાન CCTV કેમેરા પણ લગાડવામાં આવેલ છે, જેથી પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના આચરાય। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।